નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। 5 એપ્રિલે કેરળમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતીઓને અશિક્ષિત અભણ ગણાવ્યા હતા। તેમણે કહ્યું કે મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરળની નહીં। સમગ્ર ઘટનાના પગલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે તે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે। તેમણે આ નિવેદન કરીને 6.5 કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે, સાથે સાથે પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે। ખડગેજી દ્વારા ગુજરાતના 6.5 કરોડ નાગરિકોને જે પ્રકારે અપમાન કરવામાં આવ્યું છે અને આ 6.5 કરોડ ગુજરાતીઓનો જે આક્રોશ છે તે આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપ સૌ સમક્ષ તેમનો આક્રોશ, રાજ્યના નાગરિકો જે દુખી છે તેમના વિચારો આપ સૌ સમક્ષ મૂકશે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક શોકજનક ઘટના સામે આવી છે, જેમાં પ્રજાપતિ પરિવારની 2 બાળકીના મૃત્યુ થયા હતા। પરિવારના જણાવ્યા મુજબ 1 એપ્રિલે ખીરું ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડી હતી, જેના કારણે 3 મહિનાની રાહ અને 4 વર્ષની મિષ્ટી પ્રજાપતિનું મૃત્યુ થયું હતું। મૃતક મિષ્ટી પ્રજાપતિના પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાબેન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઘટના ગંભીરતા જોઈને પોલીસે FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સના સહકારથી તપાસ શરૂ કરી છે, તેમજ કોર્પોરેશન દ્વારા ખીરુના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। તારીખ 5/4/2026 રોજ જે વિપુલ કુમાર ગૌરીશંકર પ્રજાપતિ છે એમણે જાહેરાત આપી છે કે એમની જે દીકરી છે 3 વર્ષની મિષ્ટી એ મરણ ગયેલ છે અને જે બાબતે એમને પૂછપરછ કરતાં તેમણે જણાવેલું કે તારીખ 1/4/2026 રોજ સાંજના સમયે તેમણે IOC રોડ ઉપર આવેલ ઘનશ્યામ ડેરી છે ત્યાંથી ખીરું લીધેલું હતું અને એમાંથી ઢોસા બનાવી અને તેમણે અને તેમના પરિવારે ખાધા હતા। 1 તારીખે મારા બાબો ઘનશ્યામ ડેરી IOC રોડ ઉપર આવેલી છે ત્યાંથી ખીરું લાવ્યા હતા અને ઢોસા ખાવા માટે। તેને સાંજે ઢોસા ખાધા પછી એની સવારથી તબિયત એને બગડી ગઈ એટલે રિધમમાં એને એડમિટ કર્યો। પછી બીજા દિવસે એની વાઈફ ને નાની છોકરીએ 3.5 વર્ષથી એને ઢોસા ખાધા એટલે એની બી તબિયત બગડી એટલે અમને ખબર પડી કે આ ખીરામાં કંઈ તકલીફ થશે। એ પછી મેં એ તારીખના CCTV ચેક કર્યા, જેટલા વાગે આવ્યા હતા એના 15-20 ગ્રાહક પહેલાં અને 15-20 ગ્રાહક પછી, એમાંથી એક કસ્ટમર સામેનું જ હતું। મેં એમને પછી ઘરે જઈને તપાસ કરી, તમારી બાબાની વાઈફ લેવા આવી હતી ખીરું, એમને CCTVમાં ચેક કર્યું કારણ કે કસ્ટમરની કમ્પ્લેન આવી હતી કે તમારા ખીરું ખાવાથી ફૂડ પોઈઝન થઈ ગયું છે। એટલે મેં તમારી બાબાની વાઈફ આવી હતી એટલે હું પૂછવા આવ્યું કે શું કોઈ તકલીફ થઈ હતી, તો એમને જણાવ્યું કે ના તમારું ખીરથી કોઈ તકલીફ થઈ નહીં। બીજા દિવસે બી મેં બાબાને ખવડાવ્યું। એટલે મારી પાસે ઓલરેડી વિડીયો રેકોર્ડિંગ છે, ખીરું ભરાય છે ત્યાં બી રેકોર્ડિંગ છે, ખીરું બને છે ત્યાં બી રેકોર્ડિંગ છે, મારા ડેલી ખીરું બને છે। અમદાવાદના ચાંદખેડામાં ઢોસા એટલે કે ખીરું ખાધા બાદ 2 બાળકીઓના શંકાસ્પદ મોત થયા છે। આ ખીરું છે તે ચાંદખેડાના IOC રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખરીદવામાં આવ્યું હતું। અત્યારે હાલ કોર્પોરેશન અને FSLની ટીમ દ્વારા
જે ડેરીમાંથી નમૂના છે તે લેવામાં આવી રહ્યા છે. જે ખીરું પરત કરવામાં આવ્યું હતું તે ખીરું પણ દુકાનદારે સ્ટોર કરીને રાખ્યું હતું અને તે ખીરાના પણ અત્યારે સેમ્પલ છે તે કલેક્ટ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આ સેમ્પલ કલેક્ટ કર્યા બાદ જે તેની તપાસ છે તે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જે સાચું તારણ છે તે બહાર આવશે. FSLની ટીમ દ્વારા પણ ડેરીમાંથી જે પ્રોડક્ટો છે તેના જે સેમ્પલો છે તે સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યારે પણ કોર્પોરેશનની ટીમ છે તે અલગ અલગ જે ખીરાના સેમ્પલ છે તે લઈ રહી છે. સાથે જે પોલીસની ટીમ છે તે પોલીસની ટીમ પણ તપાસમાં જોતરાઈ છે. પરંતુ હાલ જે અહીંયાથી એક પરિવાર છે તે ખીરું લઈ ચૂક્યો હતો અને ખીરું લઈ ગયા બાદ તેને આરોગ્ય બાદ તેની 2 બાળકીઓ છે તેના શંકાસ્પદ મૃત્યુ થયા અને હાલ તે બંને એક દંપતી છે તે દંપતી પણ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. પરંતુ તે જ સમયે તે જ તારીખે અન્ય જે ગ્રાહકો છે તેમણે પણ આ ડેરીમાંથી ખીરું ખરીદ્યું હતું પરંતુ તેમને કોઈ પણ લક્ષણો છે તે જોવા ન મળ્યા હતા. જ્યારે હવે સાચું તારણ ત્યારે જ બહાર આવશે જ્યારે FSL અને કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા રિપોર્ટ છે તે બહાર પાડવામાં આવશે. કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બગોદરા બાવડા હાઈવે પર ખાડાઓના કારણે બાઇક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું બાઇક ખાડામાં આવી જતા અચાનક જ અકસ્માત થયો અને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે આવેલ ઓવરબ્રિજ નજીક બની હતી, જ્યાં મોટા ખાડા જોવા મળ્યા હતા. બગોદરા 108ને ઘટના અંગે જાણ થતાં ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત યુવકને નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વડોદરા આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકીની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ધમકીને લઈ આરટીઓ કચેરી ખાલી કરાવવામાં આવી હતી. આરટીઓ કચેરીમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા હાશકારો અનુભવાયો હતો. બોમ્બની કંઈક અફવા છે તો એના લીધે અમને બધાને બહાર કાઢે છે, પણ અમારે ક્યારના અમે રાહ જોઈને બેઠા કે જો આજના સ્લોટનું જે તારીખનું હતું તો આજના જે ઉમેદવારો છે એ આવતીકાલે ચાલશે અથવા તો ફરીવાર કરવું પડશે. કંઈ ને કંઈ જવાબ મળે તો આ લોકો સર ઘેર જાય, કારણ કે 3-3 કલાકથી બધા ઊભા છે અહીંયા. એટલે અમે ગાડી ટ્રાન્સફર કરવા માટે આવ્યા છે, પણ અહીં આવ્યા પછી ખબર પડી કે આરટીઓનું કંઈક બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. એના લીધે આજે બધાને બહાર કાઢ્યા છે. કે આરટીઓ કચેરીને એક મેલ મળેલો હતો, એ બાબતની જાણ કચેરીના ઓફિશિયલ મેલ થતાં સંબંધિત પોલીસ વિભાગને જાણ કરવામાં આવેલ હતી. સંબંધિત પોલીસ વિભાગ દ્વારા અત્રેની કચેરી આવી તમામ પ્રકારના નિરીક્ષણ પ્રક્રિયા પણ ચાલુમાં છે. આજરોજ વડોદરા શહેર આરટીઓ કચેરીને બોમ્બ થ્રેટનો ઈમેલ મળેલ, જે બાબતે પોલીસને જાણ કરતા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીડીડીએસની જુદી જુદી ટીમો ત્યાં પહોંચી ગયેલ અને આરટીઓ કચેરીના ચેકિંગ ચાલુ છે, કરવામાં આવેલ. હાલ સુધી કોઈ વાંધાજનક કોઈ વિસ્ફોટક પદાર્થ મળી આવેલ નથી. વડોદરાના લામડાપુરા ગામના તળાવમાં ગેરકાયદેસર માટી પુરાણનો આક્ષેપ થયો છે. નાગરિક વિક્રમસિંહ પરમારે ટીડીઓને અરજી આપી હતી. ગ્રામ પંચાયત પાસેથી કોઈ મંજૂરીના દસ્તાવેજો મળ્યા નથી. તળાવમાં માટી પૂરવામાં પાણી સંગ્રહ અને પર્યાવરણ પર ગંભીર અસર પડી શકે તેવી ચિંતાઓ છે. સાથે ભૂગર્ભ જળનું સ્તર પણ જોખમમાં છે. નાગરિકોએ તાત્કાલિક કામ બંધ કરાવી કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જો કાર્યવાહી ન થાય તો આરટીઆઈ અને કાનૂની પગલાં લેશે તેવી પણ ચેતવણી આપી છે. અમદાવાદ ગ્રામ્યના સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ડ્રગ્સ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે. ધવલ ઉર્ફે લવલી મનુ દરજીની
કપડાની દુકાન બાબા ફેશનમાં રેડ દરમિયાન 21.48 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જ્યારે પોલીસની પૂછપરછમાં ખુલ્યું કે રાજસ્થાન અને મુંબઈના પેડલરો વિકી ઠાકોર, જયપ્રદીપ પટેલ અને મુસ્કાન ઉર્ફે ફિઝા અનવર પઠાણ એમડી ડ્રગ્સ લાવી વેચાણ કરતા હતા, જ્યારે ચારેય આરોપીઓ પાસેથી 2.50 લાખનો મુદ્દામાલ, મોબાઈલ અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. और અત્યાર સુધી ટોટલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે और સાથે સાથે લગભગ 2,50,000 જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે और આજે મોડલ કોડ ઓફ કન્ડક્ટને ભાગરૂપે આ કાર્યવાહી ચાલુ રહેશે और માન્ય આઈજી સાહેબની જે સૂચના મુજબ આખા અમદાવાદ ગ્રામ્યમાં અત્યારે અમારી એસઓજીની પણ ટીમ જુદા જુદા વિસ્તારોમાં એક્ટિવ છે. રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. શહેર કોંગ્રેસે ભવ્ય રીતે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી અને વિકાસ તેમજ જન સુવિધાઓ પર ભાર મૂક્યો છે. નવા વિસ્તારો માટે વિકાસ પેકેજ, 70 વાર્ડ સુધી કરવેરો માફ અને દસ્તાવેજ ધરાવતા મકાનોમાં 50% રાહતનો વાયદો કરવામાં આવ્યો છે. પાણી વિતરણ 15થી વધારીને 45 મિનિટ કરવાનો પ્રસ્તાવ છે. ફ્રી પાર્કિંગ, દબાણમુક્ત ફૂટપાથ, દરેક વોર્ડમાં ડિજિટલ સ્કૂલ, ફ્રી કોચિંગ, વાઈફાઈ ઝોન જેવી જાહેરાતો કરવામાં આવી છે. મહિલાઓ અને આરોગ્ય સેવા માટે પણ ખાસ યોજનાઓ રજૂ કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરાયો છે. આજે અમે રાજકોટની જનતાને આપના વતી ખાતરી આપીએ છીએ કે અમે જે મુદ્દા જાહેર કરશું અને રાજકોટની પ્રજાનો આશીર્વાદ કોંગ્રેસને મળશે તો પહેલી જે અમારી સ્ટેન્ડિંગની મીટિંગ મળશે એમની મીટિંગની અંદર આ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે કે નહીં કે બીજી પાર્ટીઓની ગોણે મેનિફેસ્ટો ડિક્લેર કરીને સત્તામાં આવ્યા પછી એ મેનિફેસ્ટો અભેરાએ ચડાવી દેવાનું જે કામ બીજી પાર્ટીઓ કર્યું છે એવું કામ અમે નહીં કરીએ. આ વચન અને આ કમિટમેન્ટ રાજકોટની જનતાને આપીએ છીએ. રાજકોટ શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે. વોર્ડ નંબર 13ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગરે ચૂંટણી ન લડવા પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને વોર્ડ નંબર 13માં કમલેશ કોઠીવારને ટિકિટ આપવા ભલામણ પણ કરી હતી. જોકે કમલેશ કોઠીવારને કોંગ્રેસે વોર્ડ નંબર 13ને બદલે 12માં ટિકિટ આપવા નારાજગી સામે આવી છે. વોર્ડ નંબર 13માં અંજના પંચાસરાને ઓબીસી સમાજમાંથી ટિકિટ આપતા નારાજગી જોવા મળી છે. એનું કારણ એક જ હતું કે અમારા યુવા ઉમેદવાર જે કમલેશભાઈ કોઠીવાર છે એને આપવાની વાત હતી કે યુવા ઉમેદવારને તક આપો. અમે 2 વખત લડ્યા, આ વખત કમલેશભાઈને તક આપો. તો કમલેશભાઈને મોકલી દીધા 12 નંબર વોર્ડમાં અને તમે જાણો છો કે અમારું કામ જે રીતે તમે અમને હાઇલાઇટ કર્યા હતા તમારી હાજરીમાં જ અમારા બધા કામ જે વખત હું કોર્પોરેટર હતી ત્યારે જે રીતના અમારા કામ હતા એ તમે બધા પણ જાણો છો. એટલે અમારી કોઈ પાર્ટી સાથે નારાજગી નથી, એ પાર્ટીએ જે આપી. પણ એક વસ્તુ છે કે જે બેનને ઓબીસી સમાજમાંથી ટિકિટ આપી છે એ બેનને હું ઓળખતી નથી કે કદાચ અમારા કોઈ કાર્યકર્તા એ નહીં ઓળખતા હોય. રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો હતો, ત્યારે કોંગ્રેસ દ્વારા ભવ્ય રીતે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન જીતવાના લક્ષ્ય સાથે કોંગ્રેસે વિકાસ અને જન સુવિધાઓને કેન્દ્રમાં રાખી વાયદાઓની ઝંડી લગાવી હતી. ઢંઢેરામાં નવા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજ, ઘરવેરામાં રાહતો, પાણી વિતરણ વધારો, ફ્રી પાર્કિંગ, ડિજિટલ શાળા, મહિલાઓ માટે સુવિધા અને આરોગ્ય સેવાઓમાં સુધારા તેમજ અનેક વાયદાઓ કરવામાં આવ્યા હતા. શહેર કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. આપણી સાથે રાજદીપસિંહ જાડેજા છે, એમની સાથે જ વાત કરીશું. રાજદીપસિંહ, શું કહેશો? શહેર કોંગ્રેસ દ્વારા જે અત્યારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે તેમાં પ્રાથમિક જે હોય મુદ્દાઓ એ આવરી લેવામાં આવ્યા છે. જનતા કેવી રીતના વિશ્વાસ મૂકશે? જનતાએ વિશ્વાસ એટલા માટે મૂકવો પડશે કે આ ભ્રષ્ટ શાસન જનતા ઓળખી ગઈ છે. ટીઆરપી ગેમ ઝોનના રાજકોટના કેટલા નાગરિકોને શું થયું તમે પણ જાણો છો, જનતા જાણે છે. મેયર છે એ સરકારી બંગલા ઉપર, સરકારી જગ્યા ઉપર ઇમારત ખડકી દીધી. આવા અનેક ભ્રષ્ટાચારોના બનાવો આવ્યા છે. હવે પ્રજા છે એ ત્રાસી ગઈ છે.
અને અમે વચન આપીએ છીએ રાજકોટની જનતાને. મેં ત્યારે પણ કીધું કે અમારી પહેલી જે બોર્ડ બનશે એની અંદર પણ અમે સંપૂર્ણ રીતે આ પૂર્ણ કરશું. બીજી વાત છે, ભારતીય જનતા પાર્ટીએ ગઈ વખતે જે મેનિફેસ્ટો ડિક્લેર કર્યો અને પછી અભેરીએ ચડાવી દીધો, અમે આ કામ નથી કરવાના. અને ઘણા વર્ષોથી રાજકોટની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપીને સત્તામાં બેસાડ્યા. એકવાર કોંગ્રેસને તક આપે રાજકોટની જનતા આપના માધ્યમથી કહું છું, જે અમે કમિટમેન્ટ કર્યા છે એ પહેલી જ અમારી સ્ટેન્ડિંગ મિટિંગમાં અમે પૂર્ણ કરશું. અને રાજકોટની પ્રજા અમારા માટે, તમે જે વાત કરી કે શું કરવા વિશ્વાસ મૂકશે, અમારા માટે એટલા માટે વિશ્વાસ મૂકશે કે 5 વર્ષ જનતાનો જે જનાદેશ મળ્યો છે એને સ્વીકારીને 5 વર્ષ લોકોના પ્રશ્ન માટે અમે લડતા રહ્યા છીએ. કોઈ પણ પ્રશ્ન હોય, ટીઆરપી ગેમ ઝોન હોય, કોઈ પણ અમે લડ્યા છીએ. અને રાજકોટની જનતાને સંપૂર્ણ ખબર છે કે 5 વર્ષ વિરોધ પક્ષ તરીકે જો કોઈ પાર્ટી ઉભરીને આવી હોય અને લડાઈ કરી હોય લોકો માટે તો એ કોંગ્રેસ છે. આ અમારો વિશ્વાસ છે કે રાજકોટની જનતા અમારા ઉપર વિશ્વાસ મૂકશે. મેનિફેસ્ટોની વાત કરીએ તો મેનિફેસ્ટોમાં ઘણા એવા જે પ્રાથમિક જે પ્રશ્નો છે, જે તો એ કઈ રીતે તમે નક્કી કર્યા કે આ જ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક લોકોને નડે છે અને તેને જ લઈને તે આગામી સમયમાં કોઈ ઉમેદવારને વોટ આપશે? એટલા માટે કે અમે આ મેનિફેસ્ટો છે એક કોંગ્રેસનો મેનિફેસ્ટો નથી, જનતાનો મેનિફેસ્ટો છે. ત્યાં હતા આપણી સાથે રાજદીપસિંહ જાડેજા, કોંગ્રેસના પ્રમુખ છે, શહેર પ્રમુખ. સ્પષ્ટપણે તેમનું કહેવું છે કે 4 વોર્ડમાં CBSE સ્કૂલ આવે તે પ્રકારના કોંગ્રેસના પ્રયત્નો રહેશે. જો કોંગ્રેસની જો બોર્ડ બેસશે, આ પ્રકારની પ્રતિક્રિયા તેઓ આપી રહ્યા છે. તેમને ચૂંટણી ઢંઢેરામાં પણ આ જ પ્રકારની પ્રતિક્રિયા આપી કે શિક્ષણને અને આરોગ્યને જ પ્રાથમિકતા મળશે. આ એક પ્રાથમિક વાત તેમના દ્વારા હાલ કહેવામાં આવી રહી છે. વ્યાસદ ગુરુકુંડ, રાજકોટ. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં પૂર્વ ધારાસભ્ય જે કોંગ્રેસના છે તેમણે ખુદ પોતે જ યાદી જાહેર કરી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ જાતે યાદી જાહેર કરી ગયાસુદ્દીન શેખ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં દરિયાપુર વોર્ડના ઉમેદવાર જાતે જ નક્કી કરી નાખ્યા છે. વિગતો સામે આવી રહી છે. અમદાવાદથી જાતે જ જાહેર કરેલા ઉમેદવારોનો સન્માન સમારોહ પણ યોજી નાખ્યો છે. કોંગ્રેસ પક્ષે ફક્ત નીરવ બક્ષીને જ ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ ડભોઈમાં આ મોટો ઝટકો લાગ્યો હોય તેવું કહી શકાય. વડોદરાથી સમાચાર. મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને તેને જ લઈને વિગતો સામે આવી રહી છે. મહેસાણાથી આ સમાચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રથમ દિવસ હતો મહેસાણામાં, ત્યારે પ્રથમ દિવસે એક પણ ફોર્મ ભરાયું નથી. મહેસાણાથી આ સમાચાર, જેમાં પ્રથમ દિવસે એક પણ ફોર્મ ભરાયું નથી. પ્રથમ દિવસે 594 નંબર પણ આપ્યો હતો. વિગતો સામે આવી રહી છે. રાજકોટથી મોબાઈલમાં વાત કરી એકબીજાનો પરિચય છે તે મેળવ્યો હતો. એકબીજાના પરિચયમાં આવ્યા હતા, જે બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું. માંડા ડુંગર વિસ્તારમાં યુવતી પર દુષ્કર્મ આચર્યાની આ ઘટના બની છે. દુષ્કર્મ બાદ યુવકે કહ્યું, હું પરણિત છું, લગ્ન નહીં કરી શકું. તો લગ્નની લાલચે યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. એક જ રાતમાં 4 વખત દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. લગ્ન કરીશ કહી સોહિલ ઇબ્રાહીમનો ત્યારે દુષ્કર્મ આચર્યું અને દુષ્કર્મ આચર્યા બાદ કહ્યું કે હું તો પરણિત છું અને લગ્ન નહીં કરી શકું. 6 મહિના પહેલા યુવતીએ આરોપીને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો, જે બાદ તેઓ એકબીજાના પરિચયમાં આવ્યા હતા. માંડા ડુંગર વિસ્તારમાં યુવતી પર છે તે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના વાડજની એક સ્કૂલ છે તે વિવાદમાં આવી છે. અમદાવાદથી આ સમાચાર, જ્યાં વાડજની સૌરભ સ્કૂલ વિવાદમાં આવી. સ્કૂલમાં ફી ન ભરતા વિદ્યાર્થીઓને બહાર ઊભા રખાયા. તો સૌરભ સ્કૂલ છે તે વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવાયા હોવાના આક્ષેપ પણ લાગ્યા છે. બાળકોએ છેલ્લા સેમેસ્ટરની ફી ન ભર્યાના આક્ષેપ લાગ્યા. आज एक परीक्षा चालू हुआ है और सब बच्चे एक बच्चा आया है और परीक्षा दे रहा है. जो बच्चे का फी बाकी था वो कॉल किया है, बट सारे बच्चे एग्जाम देंगे. आज भी दिया है, कल भी देंगे, पूरा शेड्यूल के हिसाब से देंगे. સવારના એકચ્યુઅલીમાં 7:30 વાગે 2 ફોન આવે છે મને સ્કૂલમાંથી, મારી ડોટરના જ ફોન.
અને એક ફોનમાંથી રિસીવ ન થયું, સેકન્ડ ફોન ઉપર મેં રિસીવ કર્યું તો મને કે મમ્મી મને એક્ઝામ આપવાની ના પાડે છે આ લોકો સ્કૂલમાંથી, અને કહે છે કે ફી અત્યારે ભરો તો તમને એક્ઝામ આપવા દઈએ અમે એમ. કેટલી ફી બાકી? લાસ્ટ સેમિસ્ટરની 6000 ફી બાકી છે, બાકી બધી ભરાઈ ગઈ છે. બીજા કોઈ છોકરા હતા તમારે? હા, ઘણા બધા છોકરાઓ હતા. મેં પૂછ્યું કે કેટલા છોકરાઓ છે બારે, તો કહે છે કે છે મમ્મી ઘણા બધા અત્યારે, અને બધાની ફી બાકી છે. જેના પેરેન્ટ્સ મળીને જાય છે ને ફીનું જે લોકો કહીને જાય છે કે ભાઈ ભરી દેશે આજના દિવસમાં, એ લોકોને અંદર જવા દે છે. કે ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.